કહેવાય છે કે લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દેવો જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મહેન્દ્ર પાડલિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને લઈને રાજકારણ ખૂબ ગરમાઈ ગયું છે અને આ ગરમ રાજકારણમાં હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકીય જે કાવા દાવાઓ હોય છે એનો હથોડો મારી દીધો છે। ભાજપ અને કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડે છે આવું નિવેદન અમારા દ્વારા જે આપવામાં આવ્યું હતું તેને ભાજપના જ ધારાસભ્યએ હવે મોહર મારી દીધી છે એવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ વધુ ભાજપ અને કોંગ્રેસ ઉપર શું આક્ષેપો કર્યા છે તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ અમથું પણ એટલું ગરમ હતું અને ગઈકાલે જેતપુરની અંદર જાહેર કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના જે ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે કેટલી જગ્યાએ કોંગ્રેસ પાસે ઉમેદવારો ન હતા તો એમનું સારું લાગે એટલા માટે અમે એમને ઉમેદવારો પૂરા પાડ્યા છે। એમના આ નિવેદનથી રાજકીય માહોલ વધુ ગરમાયો હતો। ભાજપમાં આંતરિક ગણગણાટ શરૂ થઈ ગયો હતો કે આ શું થઈ રહ્યું છે। કોંગ્રેસમાં પણ ગરમાવો વધી ગયો હતો અને હવે આ ગરમ માહોલની અંદર હવે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ ગરમ માહોલની અંદર હથોડો મારી દીધો છે। એમનું કહેવું છે કે અમારો જે નિવેદન હતું અમે જે આટલા દિવસોથી કહી રહ્યા હતા કે ભાજપ અને કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી રહી છે એના પર ભાજપના જ ધારાસભ્યએ આ નિવેદન આપીને મોહર મારી દીધી છે। પત્રકાર પરિષદ યોજીને ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી છે। સાંભળીએ ગોપાલ ઇટાલિયા આ વિષયને લઈને વધુમાં શું કહી રહ્યા છે। વધુ ઉમેદવારો ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી મૂકવામાં આવ્યા। એ સિવાય અમરેલી જિલ્લામાં, ગીર સોમનાથમાં, ભાવનગર, બોટાદ બધે જ ભાજપ દ્વારા માણસ આપવામાં આવે એને કોંગ્રેસ ટિકિટ આપી દે અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળી કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી જીતે નહીં અથવા તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર વધુ મત ન લઈ જાય એ માટેનું જાહેર ગઠબંધન કર્યું છે। આવી વાત ગઈકાલે મેં કીધી અને ગઈકાલે સાંજે જ ભાજપના જ ધોરાજીના ધારાસભ્યએ જાહેરમાં બોલી ગયા કે કોંગ્રેસ વાળાને અમે ઉમેદવાર આપીએ છીએ। જે વાત આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી મેં સવારે કીધી એ જ વાત સાંજે ભાજપ વાળાએ કન્ફર્મ કરી। અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે। યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું છે। આવું જ ષડયંત્ર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કર્યું હતું કે કોંગ્રેસની અંદર ભાજપમાંથી ઉમેદવારો મૂકેલા અને આજે ફરી વખત એમને ભોપાળું સામે આવ્યું છે અને અધૂરામાં પૂરું। ન્યાના જ ધારાસભ્ય ભૂતપૂર્વ એમણે થોડાક સમય પહેલા જ ચૂંટણીમાં અગાઉ એવું કીધું હતું કે આમ આદમી કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત દઈ દેજો પણ આમ આદમી પાર્ટીને ન દેતા, આવી વાત કરી। અને આજે એ જ વિધાનસભાના ચાલુ ભાજપના ધારાસભ્યએ પાછું ગુજરાતની અંદર જાહેર કર્યું કે કોંગ્રેસ અને ભાજપ બે મળેલા છે। મેં ગઈકાલે પણ કીધું, આજે પણ કહું છું અને ભવિષ્યમાં પણ આ વાત સામે આવવાની છે કે કોંગ્રેસ ભાજપ બંને એક થઈ ચૂક્યા છે। કોંગ્રેસ ભાજપ મળીને ચૂંટણી લડે છે। કોંગ્રેસની અંદર ઉમેદવાર ઊભા રાખવાનો નિર્ણય ભાજપ કરે છે અને ભાજપે મોકલેલા માણસોને ટિકિટ આપી અને કોંગ્રેસ એને ચૂંટણી લડાવે છે। મુદ્દા નંબર 2 કે આપણે છાપામાં જોયું, ટીવીમાં જોયું, સોશિયલ મીડિયામાં જોયું કે અનેક જગ્યાએ બિનહરીફ ભાજપ જીતી ગયું। અનેક જગ્યાએ કડીમાં, અહીં દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રના અનેક નગરપાલિકા, તાલુકા પંચાયતોમાં ભાજપ બિનહરીફ જીતી ગયું। હવે અમે તો વિશ્વની સૌથી નાની પાર્ટી છીએ, ભારતની સૌથી નવી પાર્ટી છીએ, ગુજરાતની સૌથી નાની પાર્ટી છીએ। અનેક તાલુકાઓમાં અમારા સંગઠનમાં હજુ પૂરતું સંખ્યાબળ નથી। ક્યાંક સંગઠનમાં માણસો ઘટે છે, ક્યાંક સંગઠન નાનું પડે છે, ક્યાંક સંગઠનની અંદર જે માણસો છે એ ચૂંટણી લડવા માટે હજુ એટલા ઘડાયેલ નથી। એમ અમે તો નાના છીએ, નવા છીએ, અમારી પાસે નથી કદાચ અમુક તાલુકાઓમાં ઉમેદવાર ઊભા રાખી શકાય એવી સ્થિતિ।
પણ કોંગ્રેસ તો કહે છે પોતાની જાતને વિપક્ષની સૌથી મોટી પાર્ટી. એમની પાસે કેમ ઉમેદવાર નથી? કેમ એમણે ભાજપને બિનહરીફ જીતવા દીધા? અમે તો નવા છીએ. એ તો 150 વર્ષ જૂની પાર્ટી છે. 150 વર્ષ જૂની પાર્ટી 30 વર્ષથી વિપક્ષમાં છે અને છતાંય એની પાસે ઊભા રાખવાના ઉમેદવારો નથી. અને વાતો એવી કરે છે કે આમ આદમી પાર્ટી અમારા મત તોડી જશે. એટલે ભાઈ, મત તો જ્યાં અમારી પાસે ઉમેદવાર નથી ત્યાં તો તમે ઊભો રાખવો. તો અનેક તાલુકાઓમાં અમારી પાસે ઉમેદવાર નહોતા, સ્વાભાવિક છે. અમારા ઈશુદાનભાઈએ તો પગે પડવાની વાત કરી કે સારા સજ્જન માણસો, ઇજ્જતદાર, આબરૂદાર અને વજનદાર માણસો રાજનીતિમાં આવે એ માટે એમના પગ પકડવા જોઈએ, હાથ જોડવા જોઈએ. આવું ઈશુદાનભાઈએ કીધું. અમે કોશિશ કરી કે સારા માણસો રાજનીતિમાં આવે, પણ ક્યાંક અમને ઉમેદવાર ન મળ્યા કેમ કે અમારી પાર્ટી નવી છે. કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા ને વાતો એવી કરે છે કે આ ત્રિપાંખિયા જંગમાં અમારા મત તોડી જશે. કડીમાં કેમ કોંગ્રેસે ઉમેદવાર ન ઊભા રાખ્યા? અન્ય જગ્યાએ જ્યાં જ્યાં બિનહરીફ થયું છે, ખેડામાં, અહીં નવસારી સાઈડ, વાપી વલસાડ સાઈડ, ત્યાં કેમ ઉમેદવારો ન ઊભા રાખ્યા? આ બતાવે છે કે કેટલીક જગ્યાએ કોંગ્રેસ ઉમેદવારો ન ઊભા રાખી ભાજપને મદદ કરે છે, કેટલીક જગ્યાએ ભાજપનો જ માણસ લાવીને કોંગ્રેસમાંથી ઊભો રાખીને મદદ કરે છે. અને આ બધું કર્યા પછી પણ ભૂલથી જો કોંગ્રેસનો માણસ જીતી જાય તો એની સીધી સપ્લાય ભાજપમાં કરીને ભાજપને મદદ કરે છે. 30 વર્ષથી આ ખેલ ચાલે છે. આમ આદમી પાર્ટીના આવવાથી ભાજપ કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને બે ભેગા મળી અમને રોકવાની કોશિશ કરે છે. પણ અમે જનતાના આશીર્વાદથી આગળ આવેલા લોકો છીએ, સંઘર્ષથી આગળ આવેલા લોકો છીએ. ભાજપ અને કોંગ્રેસના કાવા દાવા કે ષડયંત્રોથી આમ આદમી પાર્ટી રોકી નહીં શકાય. કેમ કે આમ આદમી પાર્ટી એ લોકોના દિલમાં જ સ્થાન મેળવી ચૂકી છે, લોકોના ભરોસાનું ઠેકાણું બની ચૂક્યું છે. થેન્ક યુ. પુરાવા ભાજપનો ધારાસભ્ય પોતે જાહેરમાં બોલે છે, એનાથી મોટો પુરાવો શું હવે જોઈશે? ધોરાજીના ધારાસભ્યએ એમ કીધું કે ભાઈ અમે આપ્યા કોંગ્રેસને, અને એણે ગઈકાલે સાંજે કીધું. મેં એ જ વાત સવારે કીધી, વિસાવદરનો દાખલો આપીને કીધી. કાલના વિડીયોમાં બધા પાસે હશે. ગઈકાલે સવારે બપોરે 1 વાગ્યે હું બોલ્યો કે કોંગ્રેસના ઉમેદવારો ભાજપે આપ્યા છે, અને રાત્રે ભાજપના ધારાસભ્યએ કબૂલ કર્યું કે અમે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા. આનાથી મોટો શું પુરાવો? ઓકે, થેન્ક યુ. તો આ ચૂંટણીના ગરમ માહોલ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ જ્યારે આમને સામને છે કે એક જ છે, એની અસમંજસ બંને પક્ષના કાર્યકર્તાઓથી લઈને નેતાઓ સુધી હતી. એવામાં વચ્ચે હવે આ ત્રિપાંખિયા જંગમાં હવે આમ આદમી પાર્ટી પણ કૂદી પડી છે. હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને આ ગરમાઈ ગયેલા રાજકીય માહોલમાં આગળ શું થાય છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.